टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સુરત જિલ્લામાં વરસાદ બાદ તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે। માંગરોળમાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પૂરની સ્થિતિ સર્જાઈ છે। સિયાલજ ગામ 48 કલાકથી બેટમાં ફેરવાયું છે। ગામના માર્ગો પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે। સિયાલજના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે। કીમ નદીના પાણી ભરાયા છે। ગામમાં પાણી ભરાતા લોકોના હાલ બેહાલ થયા છે। માલધારી પરિવારો પશુધન સાથે રોડ પર આવ્યા। ઘર વખરીનો સામાન પલળી જતા પરિવાર ચિંતામાં છે। ભારે વરસાદના કારણે કીમ નદી માંગરોળ અને ઓલપાડ તાલુકાના કિનારે આવેલા ગામોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। ત્યારે આ માંગરોળ તાલુકાનું જે સિયાલજ ગામ છે, સિયાલજ ગામ જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે, કારણ કે કીમ નદીના પાણી છે તે રોડ પર ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અને ખાસ કરીને જે પડાવ નાખીને જે પશુપાલકો, જે માલધારી જે લોકો રહેતા હોય છે તેઓના પડાવમાં પાણી ઘૂસી જતા તેઓ પશુઓ સાથે પોતાના સામાન લઈને રોડ પર આવી ગયા છે। ગઈ રાતથી તેઓ રોડ પર છે અને લોકો છે તે ચાલીને આવી રહ્યા છે, કારણ કે પાણી ઘૂસી જવાના કારણે અવર જવર બંધ થઈ ગઈ છે। ત્યારે આપણી સાથે સ્થાનિક આગેવાન છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? મારું નામ છે મહેશભાઈ પટેલ। મહેશભાઈ, જે રીતનું પાણી ભરાયા છે, કયો વિસ્તાર છે અને કેટલા સમયથી પાણી ભરાયા? હવે આ ચોમાસાની અંદર આ બીજી વાર પાણી ભરાય છે। પહેલી વાર કરતાં આ ફેરી વધારે પાણી આવેલું છે ને આપણા એક્સપ્રેસ હાઈવેને લીધે એ રોડ બનવાને લીધે પાણીની અવર જવર બંધ થઈ ગઈ છે। એટલે જે પહેલાં ખુલ્લી જગ્યા હતી તેના કરતાં હવે પુલિયા ઓછા બનાવેલા હોય કે જેને લીધે પાણીનો રૂકાવટ થાય છે, એટલે પાછલા ભાગે પાણીનો ભરાવો થાય છે। એટલે એને લીધે બધાના ઘરોમાં બી પાણી ભરાય છે ને 2-3 દિવસથી આ ઉપરવાસમાં વધારે વરસાદને લીધે તે પાણી બી આવતા અમાસ હોય જેથી દરિયો પાણી નહીં લઈ શકતા એ પાણી ઉતરવાનું ધીરું ઉતરે છે। અત્યારે હાલ જે સિયાલજ ગામ છે કેટલા દિવસથી બેટમાં ફેરવાયું છે? આજે સિયાલજ કાલનું બેટમાં ફેરવાયું છે, એટલે 2 દિવસ થવાના। આજે બી હજુ સાંજ સુધી જવાય એવું કોઈ પરિસ્થિતિ નથી, એટલું પાણી। એટલે કીમ નદીમાં પાણી ઓછા થાય તો જવાશે? હા, કીમ નદીમાં પાણી ઓછા થાય અને રસ્તા પર જે પાણી ભરાયેલા છે એ જ્યારે સંપૂર્ણ નિકાલ નહીં થાય ત્યાં સુધી અમારા ગામથી હાઈવે પર જવું હોય કે બહાર નીકળવું હોય તો નીકળે એવી કોઈ પરિસ્થિતિ નથી। સિયાલજ ગામ છે 48 કલાકથી બેટમાં ફેરવાયું છે। સ્થાનિક લોકો પરેશાન છે। આપણી સાથે એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીએ। ભાઈ, જે રીતનું કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, પાણી ફરી વળ્યા છે, કેવી હાલત છે, શું પરિસ્થિતિ? પરિસ્થિતિ બહુ ખરાબ છે। અહીંયાની પેલો બી રસ્તો બંધ છે, આ રસ્તો બી બંધ છે। હવે અમારા હાઈવે આવવાનું તો બંધ થઈ ગયું। આ રસ્તો તો પેલો રસ્તો બંધ છે। ખાસ કરીને જે માલધારી સમાજના આગેવાન અહીંયા રહેતા હોય છે પડાવ નાખીને, એ લોકોની કેવી પરિસ્થિતિ બહાર આવી ગયા। આ લોકો હવે રોડ ઉપર આવી ગયા, બધા આપણા સામાન અમાન લઈને રોડ ઉપર આવી ગયા। આનો રૂટ જોઈ લો, અમે તમે રોડ ઉપર જોવો તો આ બધા બહાર છે। પછી નુકસાન બી થયું છે? નુકસાન બહુ મોટું નુકસાન થઈ ગયું, ખાવાનું ને પછી જાનવરોનું ખાવાનું, આનો બધું વીજળી દૂર થઈ ગઈ છે। થઈ ગયું। આ પાણીનો કોઈ રાસ્તો કરવું પડે। આ બીજી વાર થયેલું છે। જે રીતે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો 48 કલાકથી સિયાલજ ગામ બેટમાં ફરવાયું છે, તેનું રીઝન જે ગામજનો બતાવી રહ્યા છે